હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર બરાબર છે. આ પાઠ વિશે આજે આપણે માહિતી મેળવીશું. પણ હજુ તમે જો મારા આગળના વિડીયો ચેપ્ટર નંબર 1 થી 5 નહીં જોયા હોય, તેમનું સ્વાધ્યાય બરાબર છે એ તમારે લખવું હોય તો તમે મારી ચેનલ સ્કાયલાઇન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે તમે બધી માહિતી મેળવી શકો. તો ચાલો સ્ટાર્ટ કરીએ પાઠ નંબર 6. ઓકે, પહેલાં તો આપણે એનું ટાઇટલ સમજીએ. તો આપેલું છે અંગ્રેજ શાસનની ભારત પર અસર. ઓકે, તો આપણે પાઠ નંબર 1માં શું જોઈ ગયા? તો કે બધી પ્રજાઓ, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કેવી રીતે થયું તેની માહિતી આપણે મેળવેલી. પછી ચેપ્ટર નંબર 4 એમાં શું જોયું? તો કે ભારતમાં આવેલી જે બધી પ્રજા છે, ઓકે, તે લોકો ભારતમાં શાસક કેવી રીતે બની ગયા તેની માહિતી મેળવી. ઓકે, તો હવે અંગ્રેજ શાસન જેટલા વર્ષ ચાલ્યું ભારતની અંદર, બરાબર, એ વર્ષની અંદર ભારત પર કેવી અસર થઈ તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું. અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી, એટલે કે ન્યૂઝપેપર વાંચતી હતી. ત્યારે તેની પુત્રી બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી હતી. ઓકે, અરુણા મમ્મીનું નામ છે અને પૂર્વા એમની પુત્રીનું નામ છે. એ બાજુમાં બેસી અને લેસન કરતી હતી. અરુણા મોટેથી વાંચતા બોલી. અરુણા ન્યૂઝપેપર વાંચતી હતી તો એમાંથી મોટેથી બોલી. શું બોલી? તો કે લીબિયામાં ક્રાંતિ. બરાબર, ક્રાંતિ એટલે શું થશે? તો કે સરકારનો વિરોધ કરવો. ઓકે, ક્રાંતિ, લોકો શું કરશે? તો કે સરકારનો વિરોધ કરશે. તો લીબિયા એ શું છે? તો કે લીબિયા એ આફ્રિકાનો એક દેશ છે. બરાબર, આફ્રિકાના એક દેશનું નામ લીબિયા છે. તો લીબિયામાં લોકોએ શું કરેલું? તો કે સરકારનો વિરોધ કરેલો, એટલે એનું નામ પડેલું છે લીબિયામાં ક્રાંતિ. તો આ સાંભળીને પૂર્વાએ પ્રશ્ન કર્યો, મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? મમ્મી, લોકો સરકારનો વિરોધ કેમ કરે છે? આવું પૂર્વાએ પૂછ્યું. તો એમના મમ્મીએ જવાબ આપ્યો કે જો બેટા, લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે. એટલે કે જે પ્રદેશમાં જે સરકાર હશે, એ સરકાર જો લોકોની જરૂરિયાતો સંતોષતી નહીં હોય, લોકોની પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં લાવે, તો ત્યાંના લોકો શું કરશે? તો કે સરકારનો વિરોધ કરશે. બરાબર છે, પ્રજા આર્થિક રીતે પાયમાલ થઈ જાય તો પણ તે સરકારનો વિરોધ કરી શકે. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી. ત્યારે આવું થયું હતું. આપણો દેશ, ભારત દેશ, બરાબર ને, જ્યારે અંગ્રેજો ભારત દેશ ઉપર શાસન કરતા ત્યારે ભારતમાં જે લોકો રહેતા હતા તેમની પરિસ્થિતિ પણ એવી જ હતી. કેવી? તો કે એ લોકો આર્થિક રીતે કંગાળ બની ગયા હતા, ગરીબ થઈ ગયા હતા. ત્યારે પણ શું થયું હતું? તો કે ત્યારે પણ લોકોએ સરકાર વિરુદ્ધ ક્રાંતિ કરી હતી. ચાલ, તને હું એ સમયના ભારતીય જીવનની વાત કરું. એટલે કે જે સમયમાં અંગ્રેજોનું શાસન હતું ભારત પર, તે સમયમાં ભારતના લોકોનું જીવન કેવું હતું તેના વિશેની વાત આપણે અહીંયા જોવાની છે. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. ભારત, ખબર છે, આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. તે 18મી સદી સુધી તો સમૃદ્ધ જ હતો, એમાં કંઈ ખોટ આવેલી હતી ને, યથાવત જેવી સમૃદ્ધિ હતી એવી જ હતી. ઔરંગઝેબનું અવસાન થઈ ગયું. બરાબર, ઔરંગઝેબનું અવસાન થયું ત્યારબાદ અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. ઔરંગઝેબનું અવસાન થઈ જાય તો જે પ્રદેશમાં ઔરંગઝેબનું શાસન હોય એ પ્રદેશમાં શું વ્યાપે? તો કે અરાજકતા વ્યાપે. એટલે કે ત્યાંના કોઈ રાજા હોય ન હોય તો તે પ્રદેશનો વહીવટ બરાબર ચાલતો હોય નહીં. છતાં પણ ભારત દેશમાં કંઈક નુકસાન થયેલું હતું નહીં. વિશ્વના જે મોટા મોટા ઇતિહાસકારો છે એમણે પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન કેવા હતા? તો કે અજોડ હતા. એટલે કે આપણા દેશ જેવા ઉત્પાદનની પદ્ધતિ કોઈ પાસે નહોતી, આપણા દેશ જેવા ઉદ્યોગો ને આપણા દેશ જેવું વેપાર વાણિજ્ય, આ ત્રણે ત્રણનું સંગઠન એક બીજે ક્યાંય જોવા મળતું હતું નહીં, અજોડ હતું. એ જ ભારત દેશ 100 વર્ષના કંપનીના સમય શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો હતો. હવે જુઓ, અંગ્રેજોએ શું કર્યું? તો કે 100 વર્ષ સુધી શાસન કરેલું, ત્યાં જ શું થઈ ગયેલું? તો કે આપણા દેશ છે કંગાળ બની ગયેલો હતો. કંગાળ એટલે ગરીબ, અને પાયમાલ એટલે કે આપણી પાસે હવે કંઈ બાકી હતું નહીં. ઓકે, બરબાદ થઈ ગયેલો હતો આપણો દેશ. જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર
અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. ભારતની અંદર જે માલ પેદા થતો હતો, બરાબર, ખેતરોની અંદર, એ માલ અંગ્રેજો શું કરતા તો કે પોતાના દેશ લઈ જતા અને ત્યાંથી તૈયાર માલ બનાવી અને ભારતમાં આવીને વેચતા. એટલે ભારત એમના માટે એક મોટું બજાર બની ગયો હતો. બરાબર. હવે જુઓ, અહીંયા તમને થોડા સવાલો આપેલા છે. તો પેલું છે કાચો માલ એટલે શું થશે? તો કે તમારે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, જે તમે અત્યારે વાપરો છો, એ વસ્તુ બનાવવા માટે જે બીજી વસ્તુની જરૂર પડશે, મૂળ સ્વરૂપની વસ્તુઓની જરૂર પડે, એને આપણે કાચો માલ કહેવાય. ઉદાહરણ લઈએ તો તમે અત્યારે કાપડ એટલે કે કપડાં પહેરો છો, બરાબર છે, એ કાપડ કેમ બને છે? તો કે કાપડ બનાવવા માટે કપાસની જરૂર પડે, બરાબર. તો આ કપાસે શું થશે? કાચો માલ થશે. અને જે એમાંથી કાપડ બને છે, બરાબર, આ કાપડ તૈયાર માલ થશે. તમારા ગામમાં ઉત્પન્ન થતા કાચા માલના ઉદાહરણોની યાદી બનાવો. તો તમે એવું વિચારી શકો કે તમારા ગામમાં ખેતીમાં ઘણા બધા પાકો લેવાય છે. ઘઉં લેવાય, બરાબર, મગફળી. તો આવી રીતે ઘણા બધા ઉદાહરણો હોય જેની યાદી તમે બનાવજો. તમારા ગામમાં ઉત્પન્ન થતો કાચો માલ ક્યાં જાય છે અને તેમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તેની યાદી બનાવો. બરાબર. હવે ઘઉં છે, ઓકે, ઘઉંનું ઉત્પાદન થતું હોય તો એ કોઈ ફેક્ટરીમાં જશે તો એમાંથી શું બનશે? બિસ્કિટ બનશે. ઓકે. અને બીજું શું છે? તો કે મગફળીનું ઉત્પાદન વધારે થાય તો તેમાંથી તમે તેલ પણ બનાવી શકે છે. ઓકે. તો આ કાચો માલ જ્યાં જાય છે તેમાંથી કઈ વસ્તુઓ બને છે? આવી ઘણી બધી વસ્તુઓની યાદી તમે બનાવી શકશો. અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. અંગ્રેજો જ્યારે ભારત ઉપર શાસન કરતા તે સમયના ખેડૂતોની હાલત કેવી હતી અને ખેતી કેવી હતી તેના વિશે હવે માહિતી મેળવીએ. બિહાર, બંગાળ, ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોએ પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું હતું. હવે 3 પ્રદેશો અહીંયા આવ્યા છે, બરાબર છે. આ 3 પ્રદેશોની કઈ સત્તા મળી? દીવાની સત્તા. દીવાની સત્તા એટલે શું થશે? તો કે મહેસૂલ ઉઘરાવવા માટેની સત્તા હવે કોને મળી ગઈ? તો કે અંગ્રેજોને મળી ગઈ. તો મહેસૂલ તો ઘણું બધું આવે, બરાબર ને, તો એક મોટી આવક થાય. તો અંગ્રેજોને આવક વધારવા માટેનું એક સારું એવું ક્ષેત્ર મળી ગયું. એટલે કે અંગ્રેજોની આવક શું થઈ ગઈ? તો કે વધી ગઈ. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. ખેડૂતો, બરાબર છે, બધા ખેડૂતોનો વર્ગ, ખેડૂત વર્ગ અને ખેતીવાડી જમીન, એના ભોગે અંગ્રેજો શું કરતા? તો કે જેટલો બની શકે એટલો વધારેમાં વધારે મેક્સિમમ મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. હવે મહેસૂલ એટલે શું થશે? તો કે મહેસૂલ એટલે કર, અને ઇંગ્લિશમાં કહીએ તો શું થશે? ટેક્સ. બરાબર ને. અત્યારે તમે ટેક્સ વર્ડ સાંભળેલો હશે. તો મહેસૂલ એટલે કર, કર એટલે ટેક્સ. બરાબર છે. તો પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવે તો ખેડૂત વર્ગ કેવો થઈ જાય? ગરીબ થઈ જાય. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે તેમની જમીન વહેંચી નાખવામાં આવતી. હવે જે ખેડૂતો પાસે પૈસા હોય જ નહીં તો એ ખેડૂતો શું કરશે? તો કે પોતાના દાગીના એટલે શું? ઘરેણાં થશે, બરાબર. સોનું, ચાંદી, જે પણ વસ્તુ હોય ઘરમાં એ શું કરશે? તો કે વેચી નાખશે. વેચી અને જે પૈસા આવશે એમાંથી મહેસૂલ ભરવાનો પ્રયત્ન કરશે. પણ છતાં પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. તો તેમની જમીન શું કરવામાં આવતી? તો કે વહેંચી નાખવામાં આવતી હતી. એટલે એ ખેડૂતો કેવા થઈ જાય? જમીન વગરના થઈ જશે. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી હતી. કેટલાક ખેડૂતો સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. ખેડૂતોને મહેસૂલ ચૂકવવાનું થાય એટલે ખેડૂત પાસે રૂપિયા હોય નહીં તો એ લોકો ક્યાં જાય? તો કે સાહુકારો પાસે જાય, મોટા મોટા શેઠ પાસે જશે. એ શેઠ શું કરશે? તો કે ખેડૂતોને રૂપિયા આપશે. પણ કેવી રીતે? તો કે વ્યાજ પર. અને આ વ્યાજનો દર કેવો હોય? ખૂબ જ ઊંચો હોય. તો ખેડૂતો ક્યારેય પણ તેમનું દેવું ચૂકવી શકતા નહીં. તો જમીન શેમાં ડૂબી જતી? તો કે દેવામાં ડૂબી જતી હતી. હવે સાહુકારોને દેવું નહીં ચૂકવે તો શું થશે? સાહુકારો એમની જમીન વહેંચી નાખશે, લઈ લેશે. ખેતીવાડી ભાંગી પડી. તો આવું થતાં ખેતીવાડી શું થઈ જાય? હવે ભાંગી જાય, કારણ કે ખેડૂતો પાસે હવે જમીન રહી હતી નહીં. બરાબર. તેમાં ઈસવીસન 1770માં બંગાળામાં દારૂણ દુષ્કાળ પડ્યો. બરાબર છે. 1770માં શું થયું? તો કે બંગાળાની અંદર દુષ્કાળ પડ્યો. દુષ્કાળ એટલે શું? તો કે સતત 2 થી 3 વર્ષ સુધી વરસાદ પડે જ નહીં. ખોરાક અને પાણી બંનેની
અછત સર્જાય, બરાબર છે, તો એને શું કહેવાશે? દુષ્કાળ કહેવાશે. દારૂણ એટલે શું થશે? તો કે દારૂણ એટલે અસહ્ય ભારે દુષ્કાળ પડ્યો. તો આ કેવો દુષ્કાળ હશે? તો કે એ દુષ્કાળની અંદર ખોરાક અને પાણી મળતું નહીં, તો એના લીધે ભૂખમરો થાય, લોકોને ખોરાક મળી રહે નહીં, તો એ ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. હવે એક ગવર્નર જનરલનું નામ આપેલું છે, નામ શું છે? કોર્નવોલિસ છે, બરાબર. એમણે એક નવી મહેસૂલ પદ્ધતિ એટલે કે કર ઉઘરાવવા માટેની નવી પદ્ધતિ અમલમાં મૂકી. એનું નામ શું છે? કાયમી જમાબંધી, બરાબર. આ પદ્ધતિમાં શું આવશે તેની માહિતી આપણે મેળવીએ. તો કે આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. આ પદ્ધતિમાં શું હતું? તો કે દર વર્ષ માટે ખેડૂતો હોય એમની મહેસૂલ, એમનો જે કર હતો એ ફિક્સ કરી દેવામાં આવતો હતો કે દર વર્ષે આટલા રૂપિયા તો તમારે અંગ્રેજ સરકારને આપવાના. ઓકે, જમીનનો જે કાયમી હક હતો એ કોને આપી દીધો? તો કે જમીનદારોને આપી દીધો. એના લીધે શું થશે? તો કે કંપનીને પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. એટલે એમને દર વર્ષની આવક કેવી થઈ જાય? ફિક્સ થઈ જાય, બરાબર, નિશ્ચિત થઈ જાય. સામે ખેડૂત તનતોડ મહેનત કરી, તાઢ તડકો વેઠી જમીન ખેડીને પાક પેદા કરતા, પણ તેનું શું થતું? તો કે શોષણ થતું હતું. બધી જમીનનો હક કોનો હતો? જમીનદારોનો હતો. ખેડૂતો તો શું કરતા? તનતોડ મહેનત કરતા, ગમે એવો શિયાળો હોય, ઉનાળો હોય, તો એ લોકો શું કરે? તો કે પાક ઉત્પન્ન કરવા માટે એ લોકો તનતોડ મહેનત કરતા હતા, પણ એ શોષણ થતું એ લોકોનું, બરાબર છે. ચાલો હવે આપણે જોઈશું જમીન મહેસૂલ એટલે શું થાય? તો કે તમારી જ જમીનને ઉપયોગ કરવા માટે તમારે જે કર આપવો પડે છે એને જમીન મહેસૂલ કહેવાય. અત્યારના સમયમાં જોઈએ તો તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં તમે શું ભરો છો? તો કે સરકારને કર આપો છો, ઘરવેરો કહેવાય, બરાબર ને? એમ તો એવી જ રીતે ત્યારે પણ જમીન મહેસૂલ આપવામાં આવતું. હવે તમે કયા કયા કર અત્યારે ભરો છો એના વિશે તમારે લિસ્ટ બનાવવાની છે, બરાબર છે. તો તમે લિસ્ટમાં ઘરવેરો ઉમેરી શકો, પાણી વેરો, બરાબર છે, આવક વેરો, વેચાણ વેરો, આવા ઘણા બધા વેરા તમે અત્યારે ભરતા હશો. વર્તમાન સમયમાં દુષ્કાળ પડે તો લોકોને ઓછી હાડમારી વેઠવી પડે છે, તો પછી અંગ્રેજ કાળમાં પારાવાર હાડમારી કેમ વેઠવી પડી હતી? વિચારો. વર્તમાન સમયમાં અત્યારે તો દુષ્કાળ પડે તો આપણા માટે સરકાર છે, ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ પણ છે કે જે આપણને હેલ્પ કરે છે, પણ એ સમયમાં તો ભારતમાં શું હતું? તો કે અંગ્રેજોનું શાસન હતું. હવે અંગ્રેજોનું શાસન હોય અને ભારત દેશ તો કેવો હતો? ગુલામ હતો. અને ગુલામ હોય તો એ લોકો આપણી પ્રજાનું ધ્યાન રાખે નહીં, બરાબર. તો તે સમયમાં લોકોને વધારે દુઃખ થતું હતું, હાડમારી વેઠવી પડતી હતી. હવે 6.1 બરબાદ થયેલો ખેડૂત વર્ગ તમે જોઈ શકો છો અને કોર્નવોલિસનો અહીંયા ફોટો આપેલો છે. હવે જુઓ સમાજ જીવનને લાગ્યું ગ્રહણ, બરાબર. ભારતમાં એ સમયે સમાજ જીવન ચાલતું, તો તેમને ગ્રહણ કેવી રીતે લાગ્યું? તો કે વોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા, બરાબર. વોરન હેસ્ટિંગે શું કર્યું? તો કે મહેસૂલ ઉઘરાવવા માટે માણસોને રાખી દીધા અને એ માણસોને શું કહેવામાં આવતું? કલેક્ટર કહેવામાં આવતું. આ કલેક્ટરના બે કામ, પહેલું તો કે મહેસૂલ ઉઘરાવવાનું કામ કરશે અને બીજું ન્યાયાધીશનું કામ પણ કરતા, ન્યાય આપવાનું કામ કરતા કે કોઈ કદાચ ચાલો મહેસૂલ ન આપી શકે ખેડૂતો, બરાબર, તો એમને સજા આપવાનું, દંડ આપવાનું, આવી રીતે બધા ન્યાયાધીશનું કામ પણ કરી લેતા. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી. હવે અંગ્રેજી રાજતંત્રમાં આવું જે નવું બધું લાવવામાં આવતી નીતિઓ, નવો નવો વહીવટ થતો, એના લીધે આપણા દેશની જે જૂની પુરાણી ગ્રામ સ્વરાજ્યની જે પ્રથા હતી એ નાશ પામી. હવે ગ્રામ સ્વરાજ્યની પ્રથા એટલે શું એ જોઈએ. તો કે જૂના સમયમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. અત્યારે જુઓ તો આપણો દેશ કેવો છે? પ્રજાસત્તાક છે. એ સમયની અંદર તો બધા જ ગામો કેવા હતા? તો કે નાના નાના પ્રજાસત્તાક તરીકે જ ઓળખાય. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી હતી. બધા જ ગામમાં શું હોય? ગ્રામ પંચાયતો હોય. ગ્રામ પંચાયતમાં એક સરપંચ હોય અને ઘણા બધા એમના સભ્યો હોય. એ જ આખા ગામનો બધો વહીવટ સંભાળતા.
દેશની કરોડરજ્જુ જેવી એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. હવે વિચારો, કોઈ શરીર હોય, આપણું શરીર હોય તો એ કરોડરજ્જુ વગર ચાલે? ના ચાલી શકે. તો એવી જ રીતે તે સમયે દેશમાં ગ્રામ સ્વરાજ્યની જે સંસ્થા હતી એ કરોડરજ્જુ સમાન જ હતી. દેશ એના લીધે સરખો ચાલતો. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી રહી હતી. બરાબર છે. બહારથી કોઈનું આક્રમણ થાય અથવા તો સલ્તનતની શાસન વ્યવસ્થા ચાલતી ત્યારે પણ શું થતું? તો કે આપણી જે ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ છે અડગ ઊભી રહેતી. ઓકે, તેનો વહીવટ તો ચલાવતી જ. હવે સલ્તનત શાસન વ્યવસ્થા એટલે શું? તો કે આ શાસન વ્યવસ્થામાં સુલતાનો આવતા. બરાબર, જેવા રાજા એવી જ રીતે સુલતાનો આવે. હવે આ સુલતાનોનું કામ શું? તો કે એ પોતાના પ્રદેશનો બધો વહીવટ સંભાળતા, મહેસૂલ પર ઉઘરાવે. જે સુલતાન પાસે વધારે લશ્કર હશે એ સુલતાન વધારે શક્તિશાળી ગણાતો હતો, અને જે સુલતાન પાસે ઓછું લશ્કર હોય, ઓછી શક્તિ હોય, તો એ સલ્તનત શાસન વ્યવસ્થા હોય એ ઝાઝા સમય સુધી ટકી શકતી હતી નહીં. બરાબર છે. હવે જોયો આગળ, તો અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી. હવે અંગ્રેજોએ શું કર્યું? તો કે નવી શાસન પદ્ધતિ અમલમાં લાવ્યા. તો એના લીધે આપણી જે ગ્રામ પંચાયતો હતી એ શું થઈ ગઈ? નાશ પામી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો. હવે શું થયું? તો કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એમણે સમાજના સુધારણા માટે ઘણી બધી રીતો અપનાવી હતી. એનાથી શું થયું? તો કે લોકોમાં એક ડર ઉત્પન્ન થયો, ભય ઉત્પન્ન થયો, કે લોકોને શું લાગ્યું? તો કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરાવવા માંગે છે. ત્યારના જે રૂઢિચુસ્ત લોકો હતા એ લોકોને શું લાગ્યું? તો કે કંપની સરકાર પોતાનો જે ખ્રિસ્તી ધર્મ છે એ લોકો પાસે અપનાવવા માંગે છે અને ભારતની જે ધર્મ અને સંસ્કૃતિ જે જૂની પુરાણી ચાલી આવે છે તેનો નાશ કરવા માંગે છે. ઓકે, રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. લોકોમાં હવે નવી માન્યતાઓ ઊભી થઈ કે રેલવે અને લશ્કર એ બંનેમાં શું થાય છે? તો કે ભારતનું જે સમાજ વ્યવસ્થા છે એની અવગણના, ઇગ્નોર કરવામાં આવે છે, એના ઉપર કોઈ ધ્યાન આપતું નથી. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. હવે એક નવું ફરમાન બહાર પાડ્યું, હુકમ. ફરમાન એટલે શું થશે? હુકમ બહાર પાડવામાં આવ્યો. ક્યાં? આગ્રાની અંદર. શું? તો કે દરેક હિન્દીએ, હિન્દી એટલે હિન્દી બોલતા હોય એવા લોકો? ના, બિલકુલ નહીં. ઓકે, હિન્દી એટલે હિન્દુસ્તાનમાં રહેતા જે હિન્દુઓ છે, બરાબર, એમણે શું કરવાનું? તો કે અંગ્રેજોને સલામ ભરવાની. જો કોઈ સલામ ન ભરે તો શું થતું? તો કે તેને દંડ આપવાનું કાં તો સજાને પાત્ર ગણાતું હતું. એટલે કે દરેક હિન્દીએ શું કરવાનું? અંગ્રેજોને સલામ આપવાની. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. બરાબર, લોકોને જે વસ્તુ નથી કરવી અને તમે જબરદસ્તી કરાવો છો તો શું થશે? તો કે એમના દિલમાં રોષ, તમારા પ્રત્યે નફરતની લાગણી ઉત્પન્ન થશે. હવે જોઈએ ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. તમને ખબર છે કે ભારતમાં એ સમયે સારો એવો વેપાર થતો, હસ્તકલા બધા દેશમાં આપણી પ્રસિદ્ધ હતી, અને એ સમયમાં જે નાના નાના ગૃહ ઉદ્યોગો ચાલતા એ બધાનો વિનાશ કેવી રીતે થયો તેની માહિતી મેળવીએ. હિન્દની હાથશાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી હતી. હિન્દમાં જે હાથશાળો ચાલતી એટલે કે કાપડ બનાવવામાં આવતું એ શું થતું? તો કે યુરોપના બધા દેશોને અને એશિયાને જેટલું કાપડ જોઈએ એટલો બધો જ માલ પૂરો પાડતી હતી. પશ્ચિમના વેપારીઓ અહીંથી માલ ખરીદવા માટે આવતા હતા. હવે પશ્ચિમ બાજુથી શું થતું? તો કે બધા જ વેપારીઓ અહીંયા માલ ખરીદવા માટે આવતા હતા. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ, સુતરાઉ કાપડની વિદેશમાં માંગ રહેતી હતી. સૂતરનું કાપડ એટલે શું? સુતરાઉ કાપડ. બરાબર છે. ઘણા બધા કાપડ આવેલા છે. શણ, તમે અત્યારે જે કોથળાઓ વાપરો છો, બરાબર, શણના, એને શણ કહેવાય. તો શણ, પછી ઊન, રેશમ અને સુતરાઉ કાપડ વિદેશમાં બધાની માંગ રહેતી હતી. અને ઢાકાનું મુલાયમ અને બારીક જે મલમલ હતું એની દુનિયામાં ખૂબ જ મોટી માંગ રહેતી. આ પણ શું છે? મલમલ કાપડ જ છે. બરાબર. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી. તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. ઓકે, કાપડનું તો આપણે
નિકાસ કરતા જ હતા, બરાબર ને. પણ શું થતું તો કે એમની સાથે સાથે સુરોખાર કેવું આવે, મીઠા જેવું જ આવે, બરાબર. સુરોખાર, મીઠું સાગર, આ બધી વસ્તુઓની નિકાસ થતી. અને એ સમયમાં તો શું ચાલતું, આપણે અત્યારે જે નોટ ચાલે છે એવી રીતે નોટ હતી ના, ત્યારે તો સોના અને ચાંદીથી જ બધો વહીવટ થતો. તો આપણે જે બધી વસ્તુઓ વિદેશમાં મોકલાવતા, કાપડ અને મીઠું સાકર બધી વસ્તુઓ, તો એના બદલામાં આપણા દેશમાં સોના અને ચાંદીની આયાત થતી હતી. અંગ્રેજ શાસનનો અમલ થતાં આ સ્થિતિ બદલાઈ ગઈ. હવે શું થયું તો કે અંગ્રેજો ભારતમાં આવી ગયા, અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપી લીધું અને એનો જ અમલ થયો ત્યારે આ બધી જ પરિસ્થિતિ શું થઈ ગઈ, બદલાઈ ગઈ. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. પહેલાં શું થતું તો કે ભારત દેશની અંદર સોના અને ચાંદી આયાત આવતા હતા. આપણે જે માલ મોકલાવતા એના બદલામાં સોના અને ચાંદી બંને આવતા. પણ હવે શું થઈ ગયું, ઊંધો પ્રવાહ થઈ ગયો. ઓકે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા હતા. વિચાર કરો, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ એકત્ર કરી હશે. ઓકે. અત્યારના સમયમાં ગણવા જઈએ તો 2 દાયકાની અંદર, 2 દાયકા એટલે શું તો કે દાયકો એટલે 10 વર્ષ, તો 2 દાયકા એટલે કેટલા થશે તો કે 20 વર્ષ થાય. ખાલી એક બંગાળામાંથી, બરાબર છે, અહીંયા જે બંગાળા આવેલું છે એમાંથી જ માત્ર કેટલા રૂપિયા લઈ ગયા, 500 કરોડ રૂપિયા અંગ્રેજો જો લઈ ગયા હોય તો આખા દેશમાંથી અંગ્રેજોએ કેટલા રૂપિયા લઈ ગયા હશે એ તમારે વિચારવાનું છે. હવે અહીંયા આટલું જાણો. એક પ્રવૃત્તિ પણ આપેલી છે કે તમે તમારા દાદા દાદી પાસેથી જાણજો કે અત્યારે જે લાખો કરોડોની આપણે વાત કરીએ છીએ તો એમાં કંઈ નવાઈ નથી, પણ એ સમયમાં માત્ર 1000 રૂપિયાની કિંમત શું હતી એ તમારે પૂછવાનું છે. ઓકે. ચાલો હવે જોઈએ તો કે ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા હતા. હવે જુઓ, ભારતમાં બધો કાચો માલ ઉત્પન્ન થતો, બરાબર ને. એ કાચો માલ એ લોકો શું કરતા તો કે ઇંગ્લેન્ડમાં લઈ જતા, અને ભારતમાંથી જે એકત્ર કરેલ રૂપિયા હતા, મહેસૂલ પેટે ખેડૂતો પાસેથી લીધેલા હોય, અને ઘણી બધી રીતે અંગ્રેજો આવક કરી અને આ બધા જ રૂપિયા ક્યાં લઈ જતા, ઇંગ્લેન્ડમાં લઈ જતા હતા, અને ત્યાં ઉદ્યોગ અને ધંધાઓ વિકસાવવા લાગ્યા. પોતાના દેશમાં જઈ અને નવા નવા ઉદ્યોગો અને ધંધાઓ સ્થાપે. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા, તેમના કારખાનાઓ ચાલવા લાગ્યા, બરાબર છે, ફૂલ ચાલવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતા માલ ભારતમાં જકાર વગર આવતો, જ્યારે હિંદના કાપડ પર 80% સુધીની જકાત નાખી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો હતો. હવે તમે વિચારો કે ઇંગ્લેન્ડમાંથી જે માલ બનતો, ભારત ઇન્ડિયામાંથી એ લોકો ક્યાં લઈ જતા, પોતાના દેશની અંદર કાચો માલ લઈ જતા, ત્યાંથી બનાવી અને પાછા ભારતમાં આવીને વહેંચે. છતાં પણ શું થતું તો કે એમના ઉપર જકાત લેવામાં આવતી નહીં, બરાબર છે. જકાત સાવ ઓછી લેવામાં આવતી હતી. હવે તમે અહીંયા જુઓ તો ભારતમાં ઉત્પન્ન થતો જે માલ છે એમના ઉપર તો 80% સુધીની જકાત લે, તો કોનો માલ વધારે મોંઘો પડે તો કે 80% લીધેલો જે માલ છે એ વધારે મોંઘો પડશે. તો બધા લોકો ઇંગ્લેન્ડથી આવેલો માલ જ ખરીદશે. તો આ હરીફાઈમાં શું થયું તો કે ભારતીય હસ્તઉદ્યોગો અને ઉદ્યોગ ધંધાઓ ચાલી શક્યા નહીં. કેમ તો કે હસ્ત ઉદ્યોગો હતા, ઉદ્યોગ ધંધાઓ હતા, એ ચાલી શકે નહીં. કેમ? કોઈ તેમનું જે ઉત્પાદન થતો માલ હતો એ ખરીદતું નહીં. બધા ઇંગ્લેન્ડથી આવેલો જે માલ હોય એ સસ્તો પડતો તો બધા એ જ ખરીદે, અને કોઈનો માલ ઉત્પન્ન નહીં થાય, બરાબર છે, કોઈ ખરીદશે જ નહીં, તો ઉત્પન્ન કરવાનો કોઈ સવાલ આવે નહીં. તો આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાગળના વહાણ બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. ભારતમાં હુન્નર એટલે શું તો કે ટેલેન્ટ હતું લોકોમાં, હસ્તકલાનું ટેલેન્ટ હતું. એ બધું શું થઈ ગયું તો કે હસ્તકલાથી ચાલતા જે ઉદ્યોગો હતા એ બધા નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. હવે ભારતમાં જે ઉદ્યોગો ચાલતા, હસ્ત ઉદ્યોગો ચાલતા, બરાબર ને, એ જ બંધ થઈ જાય તો એની અંદર કામ કરતા લાખો કારીગરો શું થઈ જાય તો કે એ પણ બેકાર થઈ જાય, તેમની પાસે પણ કંઈ કામ ધંધો વધે નહીં. તો ગામડાની અંદર જે કારીગરો હતા એ કારીગરોની ગરીબાઈ શું થવા લાગી તો કે હવે વધવા લાગી હતી. હવે વિચારો, વર્તમાન સમયમાં ગ્રામ્ય કક્ષાએ કયા કયા ગૃહ ઉદ્યોગો જોવા મળે છે.
હાલમાં તમે જુઓ તો ગામમાં કયા કયા ઉદ્યોગો જોવા મળે, તો કે પશુપાલનનો ઉદ્યોગ હોય, ડેરી ઉદ્યોગ હોય, બરાબર, મસાલાનો ઉદ્યોગ હોય, આવા ઘણા બધા ઉદ્યોગો ગામડાઓમાં હાલમાં જોવા મળે છે. અને અહીંયા તમે જોઈ શકો છો ભારતમાં ગૃહ ઉદ્યોગોની દુર્દશા. હવે જુઓ સુધારાઓ તરફ શંકા, બરાબર છે. અંગ્રેજો ભારતમાં આવીને જે સુધારાઓ કરતા, તો એ સુધારાઓ પર લોકોને શંકા હતી. તેના વિશે માહિતી મેળવીએ તો કે વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો. ઓકે, વિલિયમ બેન્ટિક ક્યાં આવ્યો, તો કે ભારતમાં હવે ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે કઈ વિચારસરણી? ઉદાર, દયાવાન વિચારસરણી. લોકો પાસે કેવું લેવાનું? લિબરલ રહેવાનું, બરાબર છે. તો આ વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો. આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પણ પહોંચી, એટલે કે આપણા ભારત સુધી પણ આની અસર જોવા મળી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. હવે અંગ્રેજના જે શાસકો હતા એમણે શું કર્યું, તો કે ભારતની જે પ્રજા હતી એમના જીવનમાં રસ લેવામાં લાગ્યા, ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા. થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિકે પ્રમાણમાં વધારે માન પામ્યો. વિલિયમ બેન્ટિકે શું કર્યું, તો કે ભારતના લોકોને લાભ થાય એના સુધારાઓ કર્યા. ઓકે, આ સુધારા કરશે એટલે લોકોને શું થશે, તો કે એમના પ્રત્યે માન, રિસ્પેક્ટ વધી જશે. અહીંયા આપેલું છે વિલિયમ બેન્ટિકનો ફોટો. બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. હવે વિલિયમ બેન્ટિકે શું કર્યું, તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે વહીવટ થતો એની અંદર ભારતીના જે લોકો હતા એમને પણ સ્થાન આપવામાં આવ્યું. અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. અદાલતમાં જે લોકો ન્યાય લેવા માટે જાય એ લોકોને શું કરવામાં આવતું, તો કે તમે જે ભાષા બોલો છો, તમારી જે માતૃભાષા છે એનો ઉપયોગ તમે કરી શકો છો, આવી છૂટ આપવામાં આવી. રાજા રામ મોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરાવવા માટે ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. તો બેન્ટિકે આ સુધારકોની વિનંતી સાંભળીને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો. બરાબર છે. ભારતમાં એવા ઘણા બધા સુધારકો હતા કે જે ભારતના જે જૂના રીતિ રિવાજો છે, બરાબર છે, એ રીતિ રિવાજોને બંધ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હતા. તો આ બધા જે પ્રયત્નો હતા, બરાબર છે, એના માટે શું કર્યું, તો કે વિલિયમ બેન્ટિકે એક નવો કાયદો અમલમાં મૂક્યો. કયો કાયદો અમલમાં મૂક્યો, તો કે સતી થવાનો જે ક્રૂર રિવાજ હતો કે કોઈ સ્ત્રી હોય એ સ્ત્રીનો પતિ જો મૃત્યુ પામે તો એ વિધવા ગણાય, બરાબર ને. તો આ સ્ત્રીને શું થઈ જવાનું, તો કે સતી થઈ જવાનું, એની સાથે જ મરી જવાનું, બરાબર છે. તો આવો જે ક્રૂર રિવાજ હતો એ અટકાવતો કાયદો 1829માં અમલમાં મૂકવામાં આવ્યો. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. હવે બેન્ટિકના સમયમાં અંગ્રેજના જે અમલદારો હતા એમ શું કરતા હતા, તો કે ભારતનો સુધારક વર્ગ, ભારતમાં પણ ઘણા બધા એવા લોકો હતા કે જે ઈચ્છતા હતા કે ભારતના જે કુરિવાજો છે એ કુરિવાજો હવે બંધ થઈ જાય. પણ એવું એ ઘણો બધા પ્રયત્ન કરતા, તો એમાં હવે અંગ્રેજના જે અમલદારો હતા તેમણે પણ મદદ કરી. આ સુધારાઓને ભારતમાં રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગ્યા. અંગ્રેજો અને એના જે અમલદારો હતા તે ભારતમાં સુધારાઓ કરતા, પણ આ સુધારાઓ આપણા લોકોને કેવા લાગતા, તો કે એ શંકાની નજરે જોતા હતા. કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પસાર કર્યો હતો, પરંતુ તેનો અમલ થતો હતો નહીં. સરકાર ઘણા બધા કાયદા બહાર પાડે પણ બધાનો અમલ થાય એવો જરૂરી નથી. તો કંપની સરકારે પણ લોકોની કેળવણી માટે શું કર્યું, તો કે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનો એક કાયદો બનાવ્યો, ઠરાવ પસાર કર્યો કે અમે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચીશું, પણ આનો અમલ કરવામાં આવેલો હતો નહીં. છેવટે બેન્ટિકના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ, શિક્ષણ માટેની એક સમિતિ બેસાડી, બરાબર. તો ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. 1834માં જે મેકોલે છે, બરાબર છે, એ કોણ હતો, અંગ્રેજનો એક ધારાશાસ્ત્રી હતો. તો એમને વિચાર આવ્યો શેનો, તો કે અંગ્રેજી કેળવણી આપવી જોઈએ, એના માટેનો એક વિચાર આવ્યો કે લોકોને અંગ્રેજી શીખવાડવું જોઈએ. તો મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિની યુવાનોને
જોઈતો એવો લાભ મળ્યો હતો નહીં. મેકોલેએ જે શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી તો એના ભારતના જે યુવાનો હતા તેમને જેટલો લાભ થવો જોઈએ એટલો લાભ થયો નહીં. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. આપણા જે પૂર્વજો હતા એમણે ઘણી બધી પ્રાચીન વિદ્યાઓ હતી એ લોકો શીખતા, બરાબર છે, એનો લાભ લોકોને મળતો, પણ હવે એ લાભ પણ ગુમાવવા લાગ્યા હતા. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ. આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. ઓકે, દેશની અંદર શું થયું તો કે અંગ્રેજી શીખવાડવાની શરૂઆત થઈ ગઈ અને લોકોએ શું કર્યું તો કે આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ પણ કરવા લાગ્યા હતા, બરાબર છે. મહાત્મા ગાંધીજી તો એને ગુલામીની કેળવણી કહેતા. મહાત્મા ગાંધીજી શું કહેતા તો કે જે અંગ્રેજી શીખે છે બધા કેવા છે તો કે ગુલામી કરવા માટે કેળવણી કરે છે, કંઈક ડેવલપમેન્ટ થાય છે એવું એ કહેતા. કેમ તો કે અંગ્રેજી જેને આવડી જાય એ લોકો અંગ્રેજોની સાથે કામ કરી શકે, અને એ તો શું થયું, ગુલામી જ થઈ. પછી 1857માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણની અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. હવે ભારતના લોકો અંગ્રેજી શીખતા થયા, બરાબર છે, તો અંગ્રેજોને પોતાનો વહીવટ કરવા માટે અંગ્રેજી આવડતું હોય એવા કર્મચારીઓની જરૂર હતી. તો હવે અંગ્રેજોને તે પણ મળવા લાગ્યું. તેમ છતાં ભારતીયો એ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવવા લાગ્યો. છતાં પણ આ બધી ભારતીયોને ખબર હતી, છતાં પણ તેઓ આ શિક્ષણ મેળવતા હતા અને તેમાંથી ભારત દેશ સ્વતંત્ર થશે, પોતાના દેશ પ્રત્યે માન વધશે, ભાવના ઉત્પન્ન થવા લાગી. ઓકે, હવે વિચારો કે મેકોલેએ ભારતમાં શા માટે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી તો કે ભારતની અંદર અંગ્રેજોએ શું કરેલો હતો કે બધો જ વહીવટ અંગ્રેજીમાં થતો હતો. ઓકે, તો દેશનો વહીવટ સરળતાથી કરવા માટે એને શું જરૂર હતી તો કે અંગ્રેજી જાણતા હોય એવા લોકોની જરૂર હતી, બરાબર. તો એમણે શું કર્યું તો કે ભારતના લોકોને અંગ્રેજી કેળવણી આપવાની શરૂઆત કરી કે જેના લીધે પોતાનો જે વહીવટ છે એ કરવા માટે નવા નવા કારીગરો મળી રહે. હવે ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી. હવે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઉદ્યોગોની શરૂઆત થઈ ગઈ હતી, બરાબર છે. તો ઔદ્યોગિક ક્રાંતિના લીધે શું થાય તો કે કારખાનાઓ છે એને ધમધમતા રાખવા એટલે કે ચાલુ રાખવા અને માલની હેરફેર કરવા, માલને એક જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચાડવા માટે શું કરવામાં આવતું તો કે વાહન વ્યવહાર અને સંદેશાનો ઉપયોગ થતો હતો. તો આ બંનેની માંગને પહોંચી વળવા માટે હવે નવા નવા યંત્રોની શોધ થઈ. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને લાભ મળશે, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. હવે જુઓ, હિંદમાં પણ આવા જે નવા નવા યંત્રોની બીજે શોધ થઈ હતી એ જો ભારતની અંદર ઉપયોગ કરવામાં આવે તો શું થાય તો કે આપણા વેપારને પણ લાભ મળે. ઓકે, લશ્કરી અંકુશ પણ રાખી શકાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફટાફટ અંગ્રેજો લશ્કર પહોંચાડી શકે એના માટે. અને એના માટે શું કરવામાં આવ્યું તો કે ભારતની અંદર રેલવેની શરૂઆત થઈ. એ આપણે આગળના પાઠમાં જોયું કે 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી. ભારત જેવા વિશાળ દેશમાં દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યોને સંદેશા આપવા માટે જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ વધવાનો શરૂ થયો. ભારત જેવો મોટો દેશ, બરાબર છે, આના ઉપર નજર રાખવું કંઈ સહેલું કામ નથી. તો ચાંપતી નજર રાખવા માટે અને પરદેશી રાજ્યને સંદેશા, બીજા કોઈ રાજ્ય હોય તો એમને જરૂર જ્યારે લાગે ત્યારે સંદેશા મોકલવા માટે શું થયું તો કે 1854થી જ ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી. એટલે કે તાર સંદેશાની અંદર શું થતું તો કે તારનો ઉપયોગ થતો, એટલે એનું નામ તાર સંદેશા પડ્યું છે, બરાબર છે. તો તાર સંદેશાની આધુનિક પદ્ધતિ પણ અપનાવવામાં આવી. સાથે સાથે દેશમાં છાપખાનાઓ, બરાબર છે, વર્તમાનપત્રો પણ શરૂ થયા. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા, તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા હતા. બ્રિટિશ શાસન જે કોઈ પણ સુધારાઓ કરતા એ શા માટે કરતા તો કે પોતાના હિત માટે, અંગ્રેજો પોતાના હિત માટે બધા સુધારાઓ કરતા,
પણ ભારતની જે પ્રજા હતી તેમને પણ છેલ્લે આશીર્વાદરૂપ જ બન્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો, જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી છે. હવે શું થતું તો કે અંગ્રેજી હવે લોકોને આવડવા લાગ્યું હતું. જે લોકો અંગ્રેજી શીખા હતા એનો જે વર્ગ હતો એ હવે વિશ્વના પ્રવાહોથી કે આખા વિશ્વમાં કઈ વસ્તુ ચાલે છે, બરાબર, એની ઇન્ફોર્મેશન પણ હવે એ લોકોને મળવા લાગી હતી. લોકો સમજતા થયા. લોકો સમજતા થાય એટલે પોતાના સમાજ સુધારણા માટે અને લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ ઉત્પન્ન થાય તેના માટે અગત્યની ભૂમિકાઓ ભજવતા હતા. વર્તમાનપત્રો, તાર, ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા. અંગ્રેજોએ શું કરેલું તો કે ઘણા બધા સુધારાઓ ભારતમાં કરેલા. તો વર્તમાનપત્ર, તાર, ટપાલની શરૂઆત કરી, રેલવેની શરૂઆત કરી. એનાથી શું થતું તો કે ભારતના જે લોકો હતા એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. તો અંગ્રેજી કેળવણી મેળવીને ભારતમાં રાષ્ટ્રવાદ જાગૃત કરનાર નેતાઓના નામની યાદી બનાવવાની છે. તો તમે ઘણા બધા નામ લઈ શકો છો. ઓકે, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ છે, બરાબર છે. આ બધા કેવા હતા તો કે અંગ્રેજી કેળવણી પામેલા હતા અને તેમણે ભારતમાં રાષ્ટ્રવાદ જાગૃત કર્યો હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો પાઠ નંબર 6 પૂરો થાય છે. અને જો તમે આ પાઠમાં ઘણી બધી માહિતી મેળવી હોય તો સારી એવી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને હા, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં. હજુ તમે જો મારી ચેનલ સ્કાયલાઇન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરેલી નથી તો આ જ પાઠનું સ્વાધ્યાય જોવા માટે તમે સ્કાયલાઇન એજ્યુકેશન પર જશો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પરથી પણ તમે સ્વાધ્યાય જોઈ શકો છો, બરાબર છે. અને સ્કાયલાઇન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે.